મોમાએ તો જો જે મરતો શીખવા હાથી બનાવ્યો હું તે આખું દાડો ફોન કરે કે ના કરે કા આ દિવસ કેવો હું તો કેમ બોજે ખોરા કરી એ મોમ ફૂજો આ હું કયું દી આ હું કયું આ માછલી તને કોઈ પણ મોકલ્યો કે ફોવા મોકલ્યો તો એક માછલું છે મેં માછલીએ ફોઈ નાખ્યું એમાં મારવાનો હતો તું પછી અને હજી નોઈ પીજો નોઈ જાવ છે તારું ઊંધું કઈ જાવ છે ઓ મમ્મા ઘેર હોળવાળમાં આવ્યો છે ભણે ખબર છે હું પયા બે જ્યાં જેવો જબર પયો અહીંયા ગઈ ભોય ઉભો હું છે ઉભો હું આવું ભોય આવું કે ભૂરી પોર ના હે ભોય બધા ભોડા મેલું ઉભો હું આવું ભોયા જો ખબર હે મુની નો મોમો જો કે મોમા ભોડું ફોવાય ભોડું ફોવા હવે ને ફૂલ ને ફૂલ આ બધા તો મામા આ બધે ને ફોય કેતો તો કે ભોડામ તો ને દે આ તો તું મારો મોમો છે એટલે મારો હાથ ઉપર તો નહીં હાથ ના દે આ તો મોમો છે યાર મોમો છે ભલે ભણો તો મારે ના પણ મોમો તો મારે તો નો મોમો પૂછ્યો શું કીધું તું મારો મોમો થાય એટલે હું તારા પર હાથ ઉપર તો નહીં હજી તો પ્રિય કરશે મોમા નો આખો પાડે શું કે ને હજી ગોદી કરે છે તું આ કાજે કાલી હું તને જેવું કરી દેજો શું કહે જો હવે આમ જઈને 2 કલાકમાં એવા આમ હતા તો ખૂણા બે હવે માવું છું હે પછી ક્યાં વચ્ચે ખોરા દે પાછા એમ કે છે હું કરું તમે કે રાજા શોરી ગ્રુપમાં જોજો હું કામ કરું કરે કોઈના દામ તાકાત છે ફરી આઈ ગયા છે જો કે ને રાકાભાઈ હું કરો છો એ ફેરો કોઈ મારે ત્યાં બટાકા ફેરા કરી નાખજો ચેતનની કાંઈ ઘેર જ લઈ જવાના એક ફેરાના 200 રૂપિયા થાય એટલે વ્યાજબી થોડા 4 ફેરા હંગા ચાલુ તો એ તો રિક્ષા આવા પાછા આ તો મોમાં કરંટ આવે મરી જવું આ તો હોય સમજી લો તને કોઈ આખા દાડા કોઈ સાધન ન તમારે અને 4 બટાકા ફેરા ફરવા તો તે પાછો આડો પડે લે ઓવા હે કોઈ બુદ્ધિ જેવું સાહેબ નહીં આમ તો કાઢી મરી જવાનું આ એટલે મરી જાવ પણ ઝાકા બીજા તને દેખાત નહીં કેટલા 2 મહિનેથી ફેરા કરવાનું કરતો તો તને 4 ફેરા મારા બટાકા આવ્યા વચ્ચે તું પડે પાછો તેમાં કોઈ આવતું નથી એટલે હું કશું રિક્ષા હતી ને તો ઘી જાઉં એટલે આ રોડ પર બધો બાઈક ઓછો થાય પછી નેખવા કરે ને મેલે હારમ આપણે તો બાઈકમાં તો કોઈ હું મારું પછી હારમ સોડ બોલવા ગોખે જાઉં મારા ઓછા આખો દાવો મારો આખો દાવો તું નફરત કર્યો એક તો મચી ને 4 ફેરા હતા બટાકોના કાકા ભાઈ જવા દે તો મળવા ના દે પણ બે ટોબલા જઈ વાયર પકડીને મરી જાઉં આ તો એવું કરન લાવ ને કે આ કોઈ જીવબોટ ને બીબોટ બધું પેલી એ ભડાકા થઈ જાય એવો કરન પાછા મને બે લાફા જઈ પડે રિક્ષા વાળા બજારમાં થોડું કોમ હોય એટલું પટાતા આવું આ સામાન તો લઈ લીધો હા અમારે થોડું કોમ હોય એટલું પટાવી દઉં તાણે કરું હું આ ઘેરો થયો તો એ જંજાર આખા ગામની માથા પડી છે આમાં તો અડધા ધડી જવું આ તો મરી જવું બહાર આવે એ છોકરા એ હું લેવા છે હેલ્પર હ ફોન કરીને મારવાનું હું મળવાનું મૂર્ખા ઉતાર કોઈ હેલ્પર હતું હેલ્પર હ ભાઈ હા મારવામાં મમ્માએ મને માર્યો આજ અરે આ મૂર્ખા તું ઉતાર તાર મોમાય મારે ઉતાર શું થયું કેવો મારે મને તો મારી તે મૂર્ખા આવી યથાથી આવડો ને આવી બુદ્ધિ રાખે મરવાનું આમ નેખડવાનું કર સોનો મોનો હું તો પિમ્પલ કે વગર લબડીને મારું હું લબડી માં જતો હોય છે
કોઈ દોગામી આવે આ પાડોશમાં હું રહું એટલે મારું શું થાય? હા, તમારા જેવા અહીંયા લટકી પડો તો મારો ચો જવાનું? મારા ઓછે હોય ચોય ના મળ્યું ઓયકન મારો જ થપલો મળ્યો. આ ઓયકન બાજુમાં જ રહું. હમણાં પોલીસનો લાકડો તો એઠો કહેવાય. હમણાં હાએ પૂછે નાએ પૂછે ને બધું પૂછીને હમણાં મને હલવાઈ દે. એ જતો રાખો અહીંથી. મળવા નીકળી પડે હે. આ ભગવાને આટલો મોટો અનમોલ જીવન આલ્યું હાલ્યા. જીવી જોડો જીવતા શીખો. જેમ ખબર પડતી નહીં યારો મૂર્ખો. યાર રિક્ષાવાળા કાકાએ ના મળવા દીધો. કપલે ખબરા પડી પેલા કાકાએ ના મળવા દીધો. અત્યારે પેલા ગલ્લા જઈ અને ઉંદરાની દવા લઈને પીન મરી જવું. મમ્માએ કીધા હતા 2 કલાક પણ 1 કલાક તો થઈ ગયો. હવે જવું જ પડશે ફટાફટ. 2 કલાકમાં સમાચાર આપવા એટલે આપવાના જ છે. આ બધો ગલ્લામાં કેટલો મહિનો પડ્યો ખબર પડે. રસ્તો તો બધું બહાર નાખી દેવો, ના નાખી દેવો. તું તો બોલવું જ પડશે ને કે દવા તો નહીં જ મળે. કાકા હા, કોઈ કેળા તે વાતો શું કે મને દવાનો હા નહીં ઉંદરાની ચમ એમાં ઘરમાં યાર હવે નાળો ઉંદરા પડે. એ તારા ઘરમાં ઉંદર પર પોદરું લાગ્યો છે. પણ દવા મેલીને પટાઈ જઈએ તો હું પોતા હું જરૂર પડે. તમે ઉંદર દવા તમે ના હાચવી શકો ને તમે પોતે પીધો તો અમે ના પીએ. ના બે તારા દવા લઈ ગયો ને તો તારા બાપા લઈને આવજે. હું દવા નહીં આવતો ને. હાલો ને પણ યાર એક વખત કીધેલો મોડી જવાનું, ઘડી તે નહીં કહેવાનું. હાલો ને પછી નેખા વાત કરે, આમ દવા લઈ ગયો ને તો તારા બાપા લઈને આવ્યો નથી. પણ યાર હાલો ને અરે એક વખત તો હોભળતું તો નહીં. પણ હાલો કે યાર પછી પટીઓ મારતા ઉંદરો ને દવા લેવાય. કહું તો કરે લે તારા બાપાને આપજે. ખબર જ નહીં પડતી મારું છે. ઉંદરાની દવા તો ના મળી પણ મોમાં હવે તો તું જો ખાલી હવે હું ચીવીતા મળું હું હવે તું જોઈ લેજે તા.